સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ભાણપુર ગામે વર્ષો જૂની બાપ દાદાઓ વખતથી ચાલી આવતી 900 વર્ષ જૂની અનોખી પરંપરા રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં ગામની વર્ષો જૂની પરંપરા પ્રમાણે રમાતા ડુંગા પ્રથામાં હોલી દહન બાદ અર્ધ સળગેલા લાકડા એટલે કે ડુંગા સામસામે ફેંકીને મારવામાં આવે છે। આ પ્રથાને જોવા માટે આજુબાજુના અનેક લોકો સહિત ગ્રામજનો પણ હજારોની સંખ્યામાં હોલિકા દહન बाद डूंगा प्रथा जोवा माटे आवे छे। आ गामनी अंदर आवेला वडवाओ जे वर्षोथी आ होळीना प्रसंगने उजवी रह्या छे, एनी एक सिस्टम अलग छे, एक रीत रिवाज अलग छे। अमारा गामनी अंदर जे नवयुवानो तेमज जेमना घरे पहलो छोकरो आयो होय के छोकरो आयो होय एना जेमनो प्रसंग होय तो बधा होळीनी प्रदक्षिणा करी અને ત્યાર પછી હોળીમાંનો જ્યારે અડધો પ્રાગટ્ય થઈ જાય ત્યારે એમાંથી સરકતા ડુંગાને બહાર કાઢી અને બધા જ ગામના યુવાનો એક જૂથ થઈને બે ટીમો પાડે છે અને બંને ટીમો સામસામે સળગતા ડુંગાઓનું ફાયરિંગ કરી અને એક અલગથી અનોખી રીતે અમારી ગામની અંદર આ હોળીનો પર્વ ઉજવાય છે। સાબરકાંઠા જિલ્લાનું ભાણપુર નામનું એક નાનકડું ગામ છે, ત્યાં હોળીની ઉજવણી બહુ અલૌકિક રીતે થતી હોય છે। હું એક હિંમતનગરનો વતની છું અને દર સાલ હું મારા પરિવાર જોડે અહીંયા હોળી જોવા માટે આવું છું। ભાણપુર ગામના લોકો હોળીમાં જે એનો ઉજવણી કરે છે એમાં બધા જ ધર્મના લોકો ભેગા મળી અને બે ટીમ પાડતા હોય છે અને સામસામે ડુંગાથી એ લોકો હોળીની ઉજવણી કરતા હોય છે। હું નાનપણથી જ મારા મમ્મી પપ્પા સાથે આ એક ગુજરાતમાં આવેલ સાબરકાંઠાની અંદર એક ભાણપુર ગામ છે, ત્યાં મારા મમ્મી પપ્પા મને નાનપણથી જ હોળી જોવા લઈને આવે છે। અહીંયાની હોળી એટલી ફેમસ છે કે આજુબાજુના ગામમાંથી પણ બધા જોવા આવે છે। આ હોળીનું ખૂબ જ મહત્ત્વ છે। અહીંયા બધા ડુંગા રમે છે, એમ અલગ રીતે અહીંયા ભાણપુર ગામની હોળી અલગ રીતે ઉજવવામાં આવે છે। સાબરકાંઠાના ઈડર તાલુકાના ભાણપુર ગામે અજીબો ગરીબ કહેવાતી એવી હોળી રમાતી હોય છે। જે હોળીમાં લોકો અવનવી જે પગે લાગીને પૂજા અર્ચના કરતા હોય છે, પણ ભાણપુર ગામે હોલિકા દહન બાદ અર્ધ બળેલા લાકડા કે જે ડુંગા તરીકે કહેવાતા હોય સામસામે મારીને એકબીજાને ગામની બે ભાગ પડતા હોય છે। બંને ભાગો સામસામે ડુંગા મારીને અનોખી રીતે હોળી દહન કરતા હોય છે ને આજુબાજુના તમામ વિસ્તારના લોકો દૂર દૂરથી નિહાળવા આવતા હોય છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।